આજે આપણે બનાવીશું મમરાના ક્રિસ્પી વડા। તો આ મમરાને 2-3 પાણીથી ધોઈ દઈએ। એના માટે મેં એક બાઉલ લીધેલો છે, એમાં 3 વાટકી ભરીને મેં મમરા એડ કર્યા છે। એને આ રીતે ધોઈ લઈશું। મમરાને મેં 2-3 પાણીથી ધોઈ લીધા છે। હવે એને એક મોટા વાસણમાં કાઢી લઈશું। પછી એમાં એડ કરીશું કૂટેલા ધાણા, જે આખા હોય છે એને મેં વાટી દીધા છે, મરી પાવડર, મીઠો લીમડો, આદુ મરચાં અને લસણની પેસ્ટ, જીરું આખું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું, ત્રણ ચમચી દહીં, લીલા ધાણા અને બાઇન્ડિંગ માટે 4 મોટી ચમચી ચોખાનો લોટ લીધો છે। હવે એનો સોફ્ટ લોટ બાંધી દઈશું, બરાબર મિક્સ કરીને। આ રીતે સોફ્ટ એવો લોટ બાંધી દેવાનો અને હવે એને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ। હવે 5 મિનિટ થઈ ગઈ છે અને મેં તેલથી હાથ ચીકણા કરી લીધા છે અને હવે નાના નાના એવા વડા તૈયાર કરી લઈશું, આ રીતે મસળીને। આ રીતે હું બધા વડા તૈયાર કરી લઈશ। વડા તૈયાર કરીએ ત્યાં સુધી મેં અહીં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તો હવે એક એક કરીને બધા વડા તૈયાર કરી લઈએ। આ રીતે મેં બધા વડા તૈયાર કરી દીધા છે અને અહીં તેલ પણ ગરમ થઈ ગયું છે, તો એમાં ઉમેરી દઈએ વડા અને એને તળી લઈએ। ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાના છે। મીડિયમ ફ્લેમ પર બધા વડા આ રીતે તળી લેવાના। આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દેવાના। આ જ રીતે બધા વડા તળીને તૈયાર કરી લઈએ। મસ્ત મજાના મમરાના ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે। તો હું તમને એક તોડીને બતાવું કે કેટલા સોફ્ટ તૈયાર થયા છે, જો। અને ખાવામાં પણ ટેસ્ટી એવા મમરાના ક્રિસ્પી વડા તૈયાર છે।